નમસ્કાર પેન્શનર મિત્રો. ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે યુટ્યુબના માધ્યમથી સમયાંતરે મળતા રહીએ છીએ. એ શ્રેણીના 105મા એપિસોડમાં મિત્રો આજે તારીખ 4 મે 2026. મિત્રો આપ જાણો છો તે મુજબ ગુજરાત સરકારશ્રીના આપણે પેન્શનરો છીએ ત્યારે આપણા માટે વાર્ષિક હયાતી ખરાઈ કરવા માટેના જે સમય નક્કી કરેલા છે એ મુજબ મે માસની 1લી તારીખથી આપણી આ વાર્ષિક હયાતી ખરાઈ કરવા માટેની સમયની અવધિ શરૂ થઈ ગયેલ છે, જે 31મી જુલાઈ સુધી ચાલશે. આ અંગેની વિગતવાર માહિતી મેં મારા અગાઉના વિડીયોમાં આપેલી છે, જે અહીંયા આપણે ગુજરાત સરકારની સેવામાંથી નિવૃત્ત થયેલ અને ભારત એટલે કે આપણા દેશમાં જ હોય, આપણા દેશમાં કોઈ પણ જગ્યાએ સ્થાયી થયેલ હોય એવા પેન્શનર મિત્રો પોતાની હયાતીની ખરાઈ કઈ રીતે કઈ પદ્ધતિથી કરી શકે એ અંગેની માહિતી આપેલી હતી. એ માહિતીમાં જ મેં જે કંઈ રજૂઆત કરેલી હતી તે અનુસાર જો એવા પેન્શનરો છે જે ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત્ત થયેલા છે પરંતુ હાલમાં તે ભારતની બહાર થોડા સમય માટે અથવા તો વધારે લાંબા સમય સુધી ભારતના બહાર રહેવાના છે અને પેન્શન ગુજરાત સરકારશ્રીનું મેળવે છે એવા પેન્શનર મિત્રોએ પોતાની હયાતી ખરાઈ કરવા માટે શું કઈ કાર્ય પદ્ધતિ અપનાવી એ અંગેની વિગતવાર માહિતી આપણે આજે અહીંયા આપવી છે વિદેશમાં વસતા ગુજરાત સરકારશ્રીના પેન્શનરો માટે હયાતી ખરાઈ કરવા બાબતે. તો મિત્રો સૌથી પહેલી વાત, જે પેન્શનર મિત્રો ભારતની બહાર છે એવા મિત્રોને જે ભારતમાં હયાતી ખરાઈ કરવા માટેના જે કંઈ સાધનો છે એમાં ખાસ અગત્યનું આ વખતે એવું છે કે પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઘેર આવી અને વાર્ષિક હયાતીની ખરાઈ થઈ શકે, અથવા તો તમારા ઘેર બેઠા મોબાઈલની અથવા તો પીસીના માધ્યમથી જીવન પ્રમાણની સાઇટ ખોલીને ઓનલાઈન પદ્ધતિથી તમે હયાતી ખરાઈ કરી શકો. એવું મિત્રો વિદેશમાં વસતા પેન્શનરો માટે ઓનલાઈન પદ્ધતિએ વાર્ષિક હયાતી ખરાઈ કરવા માટેની શક્યતા નથી. ક્યારેક ભાગ્યે જ એવા કિસ્સાઓ હોય છે કે જે મિત્રો પાસે ભારતનું નેટવર્ક ધરાવતું નેટવર્ક પ્રોવાઈડર એ ભારતનું જ નેટવર્ક હોય અને સિમ કાર્ડ પણ ભારતનું હોય, તો ત્યાં કોઈક જગ્યાએ કોઈક એવા જે અમુક લગભગ હું સમજું છું કે અપવાદરૂપ કિસ્સાઓ એવા હોય કે જ્યાં આ સાઇટ એટલે કે જીવન પ્રમાણની સાઇટ ખુલી શકે છે અને બાયોમેટ્રિક પદ્ધતિથી અથવા તો જે ફેસ રીડિંગ ફેસ રેકગ્નિઝેશન પદ્ધતિથી કોઈક જ જગ્યાએ ખુલી શકે છે. મોટે ભાગે આ સર્વિસ છે એ જીવન પ્રમાણની આખી સર્વિસ છે એ ભારતમાં કોઈ પણ સ્થળેથી આવી તમે ઓનલાઈન પદ્ધતિથી વાર્ષિક હયાતી ખરાઈ કરી શકો એ પદ્ધતિ ભારત દેશમાં વસતા લોકો માટેની જ છે. એ હું આ આખી જે જીવન પ્રમાણની સાઇટ માટેની વ્યવસ્થા એ રીતે ગોઠવેલી છે. સિવાય કે કોઈક કિસ્સામાં મેં વાત કરી તેમ અપવાદરૂપ કિસ્સામાં ક્યાંક શક્ય બને. એટલે હવે પ્રશ્ન એ છે કે જો ઓફલાઈન પદ્ધતિથી આપણે વાર્ષિક હયાતી ખરાઈ કરવાની છે તો એ અંગે શું કાળજી રાખવી અને કઈ રીતે આપણે આપણું વાર્ષિક હયાતી ખરાઈનું પ્રમાણપત્ર આપણી જે તે જિલ્લાની તિજોરી કચેરી સુધી પહોંચાડી શકીએ એ અંગેની વિગતવાર માહિતી અહીંયા રજૂ કરીએ. તો સૌથી પહેલી વાત આ છે, આપણે આવા પેન્શનરો જે ગુજરાત સરકારનું પેન્શન મેળવે છે અને ભારતની બહાર લાંબા સમય અથવા તો ટૂંકા સમય માટે છે એવા પેન્શનરો માટેને સૌથી પહેલાં 2 વિભાગમાં વર્ગીકૃત કરી દઈએ. પહેલો વિભાગ એટલે કે જેમનું નાગરિકત્વ હજુ પણ ભારતીય છે, ફરીથી સિટીઝનશીપ ભારતીય ધરાવે છે એવા પેન્શનર મિત્રોએ પોતાની હયાતી ખરાઈ માટે શું કાર્યવાહી કરવી એની પહેલી વાત કરીએ. અને પછી જે વાત કરવી છે નાગરિકત્વ ભારતીય નથી તો એ લોકોએ શું કાળજી રાખવી એના માટેની પહેલી વાત, જે લોકોનું સિટીઝનશીપ ભારતીય છે પરંતુ હાલમાં આ સમયગાળામાં તે અહીંયા ભારત ખાતે નથી, તો એવા પેન્શનર મિત્રોએ પોતે જે દેશમાં જ્યાં પણ છે ત્યાંથી વાર્ષિક હયાતી ખરાઈ માટેનું જે ગુજરાત સરકારશ્રીનું ગુજરાત
તિજોરી નિયમોથી નિયત કરાયેલ નિયત પ્રમાણપત્ર, જેને વાર્ષિક હયાતી ખરાઈનું પ્રમાણપત્ર નિયમ 272 273 હેઠળનું જે નિયત પ્રમાણપત્ર છે, આ નિયત પ્રમાણપત્રમાં તમારે ત્યાંના તે દેશના જેને ડોક્યુમેન્ટ્સને અધિકૃત પ્રમાણિત કરવાની સત્તા છે એવા નોટરી પબ્લિક, બરાબર યાદ રાખો મિત્રો, નોટરી પબ્લિકને જ આવી સત્તા આપવામાં આવેલી છે. એટલે ત્યાંના નોટરી પબ્લિક પાસે તેમની રૂબરૂમાં જઈ અને આ નિયત નમૂનાના ફોર્મમાં 4 જગ્યાએ તમારી સહી કરવાની છે. એક જગ્યાએ આ નોટરી પબ્લિક એમનો સિક્કો મારી અને સહી કરી દેશે. અને તારીખ પણ, જે તારીખ ખાસ યાદ રાખો, તારીખ આ 1 મે 2026 પછીની તારીખ હોવી જોઈશે. સ્વાભાવિક છે કે હવે પછી જ્યારે કરવાનું થાય ત્યારે આજે તારીખ 4 મે છે, એટલે હવે જ્યારે કરો ત્યારે આ તારીખ તો મે માસ પછીની જ હશે. એ નોટરી સમક્ષ તમે કરાવેલું આ નિયત નમૂનાનું હયાતી ખરાઈનું પ્રમાણપત્ર, જેમાં 4 જગ્યાએ તમારી સહી છે અને એક જગ્યાએ આ નોટરી પબ્લિકની સહી, સિક્કો જે કંઈ છે એ કરવાનું છે. આ જે નિયત નમૂનાનું પ્રમાણપત્ર મૂળ નકલ, બરાબર યાદ રાખજો મિત્રો, આ મૂળ નકલ સાથે તમે ભારતીય નાગરિકત્વ ધરાવતા હોવાના આધાર રૂપે તમારા ઇન્ડિયન પાસપોર્ટની તમારા દ્વારા સ્વયં પ્રમાણિત કરેલી નકલ સાથે રાખો અને ઉપર ફોરવર્ડિંગ લેટર લખો. આ જે ફોરવર્ડિંગ લેટર લખો એમાં તમે જે તે જિલ્લામાંથી પેન્શન મેળવો છો તે જિલ્લાના જિલ્લા તિજોરી અધિકારીને ઉદ્દેશીને ફોરવર્ડિંગ લેટરમાં ઉલ્લેખ કરો કે હું આ તિજોરી કચેરી ખાતેથી નીચેની વિગતે પેન્શન મેળવું છું, જેમાં તમારા બેંકનું નામ, શાખાનું નામ, ખાતા નંબર અને પીપીઓ નંબર. હાલમાં હું ભારતીય નાગરિકત્વ ધરાવું છું, તો મારા ભારતીય નાગરિકત્વ ધરાવતા હોવાના આધાર તરીકે મારા ઇન્ડિયન પાસપોર્ટની નકલ આ સાથે સામેલ છે અને વાર્ષિક હયાતી ખરાઈનું પ્રમાણપત્ર મૂળ નકલમાં પણ આ સાથે સામેલ છે, જે ધ્યાને લઈ મારી વાર્ષિક હયાતી ખરાઈ માન્ય રાખવા વિનંતી. આ એવા પેન્શનર મિત્રો કે જે લોકો ભારતીય નાગરિકત્વ ધરાવે છે પરંતુ આ સમય દરમિયાન ભારતની બહાર વસે છે, એવા લોકો માટે આ વ્યવસ્થા. જે પેન્શનર મિત્રો ઓલરેડી ભારતીય નાગરિકત્વ ગુમાવી દીધેલું છે, એટલે કે બીજા કોઈ દેશનું નાગરિકત્વ ધરાવે છે ભારત સિવાયના, એવા પેન્શનર મિત્રોએ ખાસ કાળજી રાખવી છે કે તમારું જો હવે ભારતીય નાગરિકત્વ નથી તો તમારું ગુજરાત સરકારશ્રી દ્વારા જમા કરવામાં આવતું પેન્શન તમારા NRO અથવા NRE બિન નિવાસી ભારતીય બચત ખાતું, સામાન્ય અથવા તો અસામાન્ય એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી, નોન રેસિડેન્શિયલ ઓર્ડિનરી સેવિંગ એકાઉન્ટ અથવા નોન રેસિડેન્શિયલી એક્સ્ટ્રા ઓર્ડિનરી સેવિંગ એકાઉન્ટ, આ બેમાંથી ગમે તે હશે. ઓર્ડિનરી એવું છે કે જેમાં તમે ભારતીય ચલણમાં ટ્રાન્ઝેક્શન કરી શકો છો, જ્યારે એક્સ્ટ્રા ઓર્ડિનરી એકાઉન્ટ NRE એવું છે કે જેમાં ભારતીય ચલણ અને વિદેશી ચલણ બંનેમાં તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો. એ બે પૈકી કોઈ પણ એક પ્રકારનું ખાતું હોવું કમ્પલસરી છે મિત્રો. જો તમારું નાગરિકત્વ ભારતીય નથી તો તમારે આ બેમાંથી એક પ્રકારનું ખાતું હોવું જોઈશે. આ ખાતાની તમે જે કંઈ માહિતી આપેલી છે તિજોરી કચેરીમાં, કારણ કે તમે અગાઉ પણ આ રીતે કરેલું હશે, આમ છતાં પણ જો તમે હવે આ વખતે વાર્ષિક હયાતી ખરાઈ કરાવો છો, એટલે જે અગાઉ મેં જે કાર્યપદ્ધતિ સમજાવી એ મુજબની ત્યાંના નોટરી પબ્લિક પાસે નિયત નમૂનાનું વાર્ષિક હયાતી ખરાઈના પ્રમાણપત્રમાં સહી સિક્કા સાથેનું આ મૂળ નકલનું વાર્ષિક હયાતી ખરાઈનું પ્રમાણપત્ર, એની સાથે ફોરવર્ડિંગ લેટર, અને જે ભારતીય નાગરિકત્વ નથી એવા લોકોએ પોતાના પાસપોર્ટની નકલ જોડવાની જરૂર નથી, પરંતુ એમને પોતાનું બેંક એકાઉન્ટ જેમાં પેન્શન જમા થાય છે એ બેંક એકાઉન્ટ NRO અથવા NRE છે એવા પુરાવા રૂપે પાસબુકના પ્રથમ પાનાની નકલ કે જેમાં ઉલ્લેખ કરેલો હોય બેંક મેનેજરશ્રીએ
પ્રમાણિત કરેલું હોય કે આ એકાઉન્ટ એનઆરઓ અથવા એનઆરઈ છે, એ બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ ખાસ જરૂરી છે. એટલે આ બે વસ્તુ બરાબર સમજી લેજો. જે લોકો ભારતીય નાગરિકત્વ છે એવા લોકો માટે પોતાના ઇન્ડિયન પાસપોર્ટની નકલ અગત્યની છે. જે લોકો ભારતીય નાગરિકત્વ હવે નથી ધરાવતા એવા વિદેશમાં વસતા પેન્શનરો મિત્રો માટે તમારું બેંક એકાઉન્ટ એનઆરઓ એનઆરઈ હોવું જરૂરી છે. એના આધાર તરીકે તમારા પાસબુકના પહેલા પાનાની ઝેરોક્ષ સાથે જોડો કે જેથી કરીને તિજોરી અધિકારી નક્કી કરી શકે કે તમારું સિટીઝનશીપ હવે ભારતીય નથી, તો તમારું પેન્શન જે બેંક એકાઉન્ટમાં જમા થાય છે એ એનઆરઓ અથવા એનઆરઈ છે. તમે અગાઉ ગયા વર્ષે કે એની પહેલાંના વર્ષે તિજોરી કચેરીમાં આ રીતે માહિતી આપેલી હશે એનઆરઓ એનઆરઈ એકાઉન્ટની. આમ છતાં પણ જ્યારે પણ તમે વાર્ષિક હયાતી ખરાઈનું પ્રમાણપત્ર મોકલો ત્યારે હંમેશા પાસબુકની એક નકલ, પાનાની એક નકલ જોડો કે જેમાં તમારો એનઆરઈ એનઆરઈઓ એકાઉન્ટ હોવાનો આધાર તરીકે પાસબુકની નકલમાં એનો ઉલ્લેખ હોય. એ ખાસ અગત્યનું છે. એટલે આ બે રીતે આપણે વિભાગ પાડી દઈએ કે આ જે લોકો ભારતીય નાગરિકત્વ નથી ધરાવતા એવા લોકો માટે તમારું એનઆરઓ એનઆરઈ એકાઉન્ટ હોવું જરૂરી છે અને એના આધાર રૂપે તમે જ્યારે મોકલો અહીંયા ખરાઈનું પ્રમાણપત્ર ત્યારે પાસબુકની નકલ, અને જો ભારતીય નાગરિકત્વ છો તો તમારા ઇન્ડિયન પાસપોર્ટની નકલ. આટલું અગત્ય. એની સાથે તમે આધાર કાર્ડ, પાન કાર્ડ જોડો ન જોડો કોઈ કમ્પલસરી નથી. આધાર કાર્ડ, પાન કાર્ડની જરૂર નથી. આ બે વસ્તુ મેં કીધી ખાસ અગત્યની છે. અને સૌથી અગત્યની વાત, તમારું વાર્ષિક હયાતી ખરાઈનું પ્રમાણપત્ર મૂળ નકલમાં બરાબર સમજો. સોફ્ટ કોપીવાળું તમારા કોઈ અહીંયા રિલેટિવને મોકલો અને એ પોતાની પ્રિન્ટ કાઢીને તિજોરી કચેરીમાં આપવા આવશે એવું નહીં ચાલે. મૂળ નકલ પોસ્ટથી અથવા કુરિયરથી મોકલો. કેવી રીતે મોકલો એમાં ઘણા બધા પેન્શનર મિત્રોને થોડી મૂંઝવણ છે, અવઢવ છે. એવા લોકો માટે બરાબર યાદ રાખવું મિત્રો, તમે તમારા જિલ્લા તિજોરી અધિકારીને બારોબાર સીધું ત્યાંથી તમે મોકલી શકો છો. પરંતુ મારી દૃષ્ટિએ સલાહ ભરેલું હિતાવહ એવું છે કે તમારા ભારત ખાતેના કોઈ પણ પ્રતિનિધિ, રિલેટિવ, સગા સંબંધી હોય એમના સરનામે તમે આ આખું પ્રકરણ, એટલે કે 3 વસ્તુ ફરીથી સમજી લેવી છે. 3 વસ્તુ જે નિયત નમૂનાનું વાર્ષિક હયાતીનું કરાયેલું પ્રમાણપત્ર નોટરી પબ્લિક પાસે પ્રમાણિત થયેલું, એની ઉપર ફોરવર્ડિંગ, અને જો નાગરિકત્વ ભારતીય છે તો પાસપોર્ટની નકલ, ભારતીય નથી તો એનઆરઓ એનઆરઈ બેંક એકાઉન્ટના પાસબુકની નકલ, એટલું જોડીને આખું પ્રકરણ તમારા કોઈ ભારત ખાતે વસતા તમારા સગા સંબંધીને મોકલી આપો. એ તમારી જે તે જિલ્લાની તિજોરી કચેરીમાં જઈ અને રૂબરૂ આપી આવશે અને એની પહોંચ પણ આની બીજી નકલ કરાવી અને એ નકલમાં તિજોરી કચેરીના જવાબદાર કર્મચારીની મળ્યા બદલની પહોંચ પણ મેળવી લેશે. એ હિતાવહ છે. જો તમારા કોઈ સગા સંબંધી આ રીતે તિજોરી કચેરી ખાતે જઈ શકે એમ ન હોય તો સીધું તમે તિજોરી અધિકારીને ઉદ્દેશીને પણ કુરિયરથી અથવા પોસ્ટથી મોકલી શકો છો. પરંતુ તમારી બેંક, જે ભારત ખાતેની તમારી બેંક છે, ત્યાં એમને આ વાર્ષિક હયાતી ખરાઈ માટે એનો કોઈ રોલ નથી. ત્યાં મોકલવાની જરૂર નથી, ત્યાં કોપી પણ નથી આપવી અને મૂળ નકલ પણ ત્યાં નથી આપવાનું. કારણ કે તમારી વાર્ષિક હયાતી ખરાઈ માન્ય રાખવી, અમાન્ય કરવી બધું તિજોરી અધિકારીનું કામ છે. બેંકનો એમાં કોઈ રોલ નથી. એટલા માટે બેંકને મોકલવાની કંઈ જરૂર નથી. આ રીતે સીધું તિજોરી અધિકારીને મળવું જોઈએ. 31 જુલાઈ સુધીમાં મળવું જોઈએ. અગત્યનું છે. ઘણા લોકો એવું માને છે કે પોતે જે ભારતની બેંક છે એની શાખા પોતે જે દેશમાં વસે છે, જે દેશના જે શહેરમાં, ત્યાં એની શાખા, ઉદાહરણ તરીકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે તો ત્યાંની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બેંક મેનેજરના સહી સિક્કા કરીને અહીંયા મોકલે છે. તો એવા મિત્રો ખાસ કાળજી રાખો. ત્યાંની, એટલે કે ભારત બહારની જો આ એસબીઆઈ અથવા બીજી કોઈ પણ બેંક હોય એના બેંક મેનેજર સહી સિક્કા કરશે તમારા આ વાર્ષિક હયાતી ખરાઈના પ્રમાણપત્રમાં, તો એના સહીના નમૂના ચકાસણી કરવા માટે તમારી ભારત ખાતેની બેંકમાં જ્યાં તમારું પેન્શન જમા થાય છે એના મેનેજર જો એને આ ત્યાંની બેંક મેનેજરે કરેલા સહી સિક્કાને પ્રમાણિત કરી આપશે તો અને માત્ર તો જ તિજોરી અધિકારી માન્ય રાખશે. અન્યથા તમે ત્યાંની બેંકના મેનેજરના સહી સિક્કા કરાવશો તો એ તિજોરી અધિકારી એ રીતે નહીં માન્ય રાખે, પરંતુ એ બેંકના સહી સિક્કા સાથેનું પ્રમાણપત્ર તમારી ભારત ખાતેની બેંકના મેનેજરને મોકલો અને એ સહીના નમૂના પ્રમાણિત કરી દેશે.
તો તિજોરી અધિકારી, કારણ કે તિજોરી અધિકારી ભારત ખાતેના બેંકના જેની ત્યાં પેન્શન જમા કરાવે છે એના સહીના નમૂના અને એના મેનેજરના સહી સિક્કાને માન્ય રાખશે. એટલે ખાસ કાળજી રાખવી, ત્યાંની બેંકમાં કરાવો. મોટે ભાગે ત્યાંની બેંકના કોઈ કરી નથી આપતા. બને છે એવું કે તમે જે બેંકમાં ત્યાં નજીકમાં છે બેંકમાં ત્યાં નોટરી પબ્લિકની વ્યવસ્થા ત્યાં થયેલી હોય છે. એટલે ઘણા પેન્શનર મિત્રો એમ માને છે કે અમે તો બેંકમાં અહીંયાની બેંકમાં જ કરાવીએ. તમે બેંકમાં કરાવો છો પણ ત્યાંની બેંક મેનેજર નહીં, પરંતુ ત્યાં જે પણ હોદ્દો હોય એ નોટરી પબ્લિકનો જે હોદ્દો છે એ ત્યાં બેંકમાં મળે છે. એટલે ત્યાં તમે સહી સિક્કા કરાવો છો. બીજો એક પ્રશ્ન એવો આવે છે કે અમુક જગ્યાએ એવી એક પ્રેસ નોટ હતી અમુક જિલ્લા તિજોરી અધિકારીની કે તમારું નોટરી પબ્લિક માં માન્ય કરેલું પ્રમાણપત્ર તમારા ફોટાવાળું. તો ઘણા પેન્શનર મિત્રોએ હું પૂછે છે કે ભાઈ ફોટો જરૂરી છે. મિત્રો, અહીંયા ભારત દેશમાં એવું છે કોઈ પણ તમે સોગંદનામું નોટરી પબ્લિક પાસે કરાવો એટલે ફોટો પહેલાં એમાં લગાવીને પછી નોટરી પબ્લિક એને પ્રમાણિત કરે છે. જો તમારે દેશના ત્યાં નોટરી પબ્લિક ફોટાનો આગ્રહ રાખતા હોય તો ફોટો લગાવો, અન્યથા તિજોરી અધિકારી તમારા ફોટાનો આગ્રહ નહીં રાખે. ફોટો નથી એટલે માન્ય નહીં રહે એવું નથી. આ એક સ્પષ્ટતા એ કરવાની છે. બીજી એક સ્પષ્ટતા એવી કરવી છે કે ઘણા પેન્શનર મિત્રો એવું છે કે આ 3 માસ પછી 2-3-4 માસમાં અહીંયા ભારત ખાતે આવવાના હોય તો એમને આ નોટરી પબ્લિકનો ત્યાં જે કાંઈ નજીક ન હોય તો એનો ખર્ચ કરવો પડે, પછી અહીંયા પોસ્ટેજનો ખર્ચ થતો હોય. તો ઘણા પેન્શનર મિત્રો એવું માને છે કે અમારું પેન્શન બંધ થઈ જાય પછી ચાલુ કેવી રીતે થાય. તો તમે મે, જૂન, જુલાઈ આ 3 માસ છે, પછી ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં ગમે ત્યારે જો અહીંયા આવવાના હો તો રૂબરૂ તિજોરી કચેરી ખાતે જઈ અને તિજોરી અધિકારી સમક્ષ તમે તમારા સહી સિક્કા કરી દેશો તો જુલાઈ 2026 પછી તમારું અટકાવેલું પેન્શન છે એ બધું એકસાથે જમા થઈ જશે. એટલા સમયનું પેન્શન જે અટકાવેલું હશે એ રદબાતલ નહીં થાય એટલી પણ કાળજી રાખવી. ઘણા લોકોને એવું હોય છે કે 3 માસ નથી, પછી ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં ત્યાં છે, અહીંયા ઓક્ટોબરમાં આવે અથવા સપ્ટેમ્બરમાં આવે છે. તો એવા મિત્રોએ આવી કંઈ પ્રોસેસમાંથી પસાર થયા વગર એકાદ માસનું કદાચ પેન્શન તિજોરી અધિકારી અટકાવે જુલાઈ માસ પછી. મે, જૂન, જુલાઈ 3 માસ તો છે જ, ત્યાં સુધી તો તમારું પેન્શન ચાલુ જ રહેશે. ઓગસ્ટ માસથી પેન્શન તિજોરી અધિકારી જો તમારું આ હયાતી ખરાઈનું પ્રમાણપત્ર નહીં મળે તો એ અટકાવશે. તો એવા સંજોગોમાં તમે અહીંયા રૂબરૂ આવો ત્યારે હયાતી ખરાઈ કરાવી શકો છો. રૂબરૂ આવો ત્યારે ઓગસ્ટ માસ પછી આવો ત્યારે તમારે બેંકમાં તમારે જવાની જરૂર નથી. તમારા જિલ્લાની જે જિલ્લા તિજોરી કચેરી છે ત્યાં જ તમે રૂબરૂ જઈ અને તમે સહી સિક્કા કરાવી શકો છો. એટલે બેંકનો રોલ માત્ર આ 3 માસ પૂરતો જ છે. ત્યાં સુધી હોવ તો તમે બેંકમાં જઈને હયાતી ખરાઈ કરાવી શકો છો. જો અહીંયા ભારત ખાતે હોવ તો કંઈ સવાલ જ નથી. તમે બેંકમાં જાઓ અથવા પોસ્ટમેન તમારે ઘેરે આવીને અથવા ઓનલાઈન પદ્ધતિથી ભારતમાં કરી શકો છો. પરંતુ જ્યારે આવો ત્યારે જો તમે જુલાઈ માસ પછી અહીંયા આવો છો તો તમે તિજોરી કચેરીનો સંપર્ક સાધી અને ત્યાં વાર્ષિક હયાતીની ખરાઈ કરાવી શકો છો. મિત્રો, તો એક પ્રશ્ન એવો હોય છે કે ખાસ કરીને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ત્યાં એક જસ્ટિસ ફોર પીસની એક પોસ્ટ છે, હોદ્દો છે કે જે નોટરી પબ્લિક સમકક્ષ છે, પરંતુ અહીંયા એવું નિર્ણય લેવામાં આવેલો છે કે જસ્ટિસ ફોર પીસને આ રીતે નોટરી તરીકે આપણે અહીંયા તિજોરી અધિકારી દ્વારા જે માન્યતા આપવામાં આવેલી છે એમાં જે ગુજરાત તિજોરી નિયમોમાં જે જોગવાઈ કરેલી છે કે આટલા લોકો આવું હયાતીની ખરાઈનું પ્રમાણપત્ર માન્ય રાખી શકે એમાં આ જસ્ટિસ ફોર પીસનો સમાવેશ ન થયેલો હોય. એટલે એવા મિત્રો હોય તો ખાસ ત્યાં તમારે નજીકમાં જે કોઈ નોટરી પબ્લિક હોય એમના જ સહી સિક્કા કરાવો, જેથી કરીને તમારા પેન્શન બાબતે કોઈ બીજો કંઈ પ્રશ્ન ઉદ્ભવે નહીં. અથવા તો તમે જ્યાં છો ત્યાં તમારું જો ઇન્ડિયન એમ્બેસી એટલે કે ભારતીય દૂતાવાસની કોઈ ઓફિસ નજીકમાં હોય અને એ ત્યાં જવાબદાર અધિકારી તમારા આ જે હયાતી ખરાઈના પ્રમાણપત્ર માન્ય કરી દેતા હોય, અધિકૃત કરી દેતા હોય તો એ ચાલશે. ભારતીય દૂતાવાસ તમારે નજીક હોય તો ત્યાં કરાવી શકો છો. એ લોકો તમારું આ ખરાઈના પ્રમાણપત્રમાં સહી પણ કરી દેશે. એટલે વિદેશમાં વસતા પેન્શનર મિત્રોએ આ બાબતે આટલી નાની બાબતો હતી એ અંગે ખાસ કાળજી રાખવી. મિત્રો, કોઈ પણ સંજોગોમાં તિજોરી અધિકારી તમારું ત્યાંનું પ્રમાણપત્ર
અહીંયા સોફ્ટ કોપીમાં મોકલો અને સોફ્ટ કોપીની પ્રિન્ટ કાઢીને અહીંયા રજૂ કરશો તો એ નહીં ચાલે. હાર્ડ કોપી એટલે કે મૂળ નકલ, જેમાં નોટરી પબ્લિકના પણ મૂળ નકલમાં સહી સિક્કા અને તમારા પણ સહી 4 જગ્યાએ. ઘણા મિત્રો એવું ત્યાં માને છે અને એવું પૂછે પણ છે કે 4 જગ્યાએ અમારી સહી શું કામ? કારણ કે આ 4 જગ્યામાં પહેલી સહી છે પેન્શનરની એવી છે કે જેમાં આજની તારીખે હયાત છે, નોટરી પબ્લિક સમક્ષ કરેલી સહી છે એટલે એક સહી છે. બીજી સહી તમે પુનઃ નિયુક્તિ નથી એવી પ્રમાણપત્રમાં સહી છે. સ્વાભાવિક છે કે પુનઃ નિયુક્તિ ત્યાં નહીં જ હોય અને ત્યાં તમે કોઈ વ્યવસાય કરો તો તમારા પેન્શનને કોઈ એમાં અડચણરૂપ નથી એટલે એમાં તમે સહી કરવામાં વાંધો નથી કરવી. ત્રીજી છે કુટુંબ પેન્શનરો માટેની છે કે પુનઃ લગ્ન નથી કરેલા એવું છે, એમાં કદાચ તમે સહી કરો અથવા ન કરો. કુટુંબ પેન્શનર છો અને જો તમે આ રીતે પુનઃલગ્ન નથી કરેલા એવું પ્રમાણપત્ર એમાં સહી કરશો, એની સાથે અલગથી નિયત નમૂનાનું પુનઃલગ્ન નહીં કર્યાનું પ્રમાણપત્ર તમારે અલગથી તિજોરી કચેરીમાં રજૂ કરવાનું છે. એટલે અહીંયા સહી કરવામાં પોતે પેન્શનર અથવા કુટુંબ પેન્શનર હોય એમને કંઈ પણ બીજો કોઈ સવાલ નથી, એના માટે જરૂરી નથી. આ તો નિયત નમૂનાનું 4 પ્રમાણપત્રો એમાં છે. પહેલું છે તમારી હયાતી ખરાઈ બાબતે, બીજું છે પુનઃ નિયુક્તિ બાબતે, ત્રીજું છે પુનઃલગ્ન નહીં કર્યા અંગેનું અને ચોથું છે જન્મ તારીખ આ છે એની હું ખાતરી આપું છું. એવી 4 સહી છે. આ 4 જગ્યાએ સહી કરવામાં જરા પણ હરકત સરખું નથી. કુટુંબ પેન્શનર હોવ અને પુનઃલગ્ન કરેલા હોય તો એના માટે આ ખાસ પ્રમાણપત્ર જે 3જા નંબરનું છે અગત્યનું. એ સિવાય 4 જગ્યાએ સહી કરો. નોટરી પબ્લિક જ્યાં બેંક મેનેજરના સહી અને સીલ એવું કરેલું છે ત્યાં નોટરી પબ્લિકે સહી કરી દેશે. મેનેજરના સહી સિક્કા છે ત્યાં નોટરી પબ્લિકના સહી સિક્કા કરાવવાના છે. આટલી કાળજી. તમે વિદેશમાં વસો છો, આ સમય દરમિયાન તમારે વાર્ષિક હયાતી ખરાઈ કરવાની છે તો આટલી કાળજી રાખવાની છે મિત્રો. તો મને લાગે છે કે આનાથી વિશેષ બીજી કોઈ જાણકારી આ બાબતે નથી. આમ છતાં પણ આપને કોઈ પણ પ્રશ્ન હોય તો મારા વોટ્સએપ નંબર ઉપર તમે ત્યાંથી વિદેશથી મારો સંપર્ક સાધી શકો છો. મારા વોટ્સએપ નંબર 98 244 88 66 7 98 244 88 667 છે. ત્યારે આપને યોગ્ય લાગે તે રીતે ભારતીય જે પ્રમાણિત સમય છે એ ખ્યાલમાં રાખી અને આપ ગમે ત્યારે મારો સંપર્ક સાધી શકો છો. પેન્શનના સંદર્ભમાં, રાજ્ય સરકારની સેવાના પેન્શનના સંદર્ભમાં આપ કોઈ પણ પ્રશ્ન મને પૂછી શકો છો. હું આપને આપના મૂંઝવણના પ્રશ્નોના માર્ગદર્શન આપવા માટે પ્રતિબદ્ધ છું. ખુશ રહો, આનંદમય બની રહો અને મિત્રો ભારતની ભૂમિ, આ હિન્દુસ્તાનની ભૂમિના એક પનોતા સંતાનો તરીકે અને આપનાથી ઉંમરમાં, જ્ઞાનમાં, અનુભવમાં ઘણો બધો નાનો હોવાને કારણે માત્ર શુભેચ્છા. આપના ચરણોમાં વંદન અસ્તુ.